પ્રણામ ભાગ્યશાળીઓ। આપણે આ એપિસોડમાં સહેજી શાંતિ સૂત્રની 30 સ્તંભની ગાથાની પ્રેક્ટિસ કરીશું। 30 સ્તંભની ગાથા અને 31 સ્તંભની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે છે, જેમાંથી આપણે આજે અહીં 30 સ્તંભની ગાથાની પ્રેક્ટિસ, ગાથાની લીટી પ્રમાણેનો અર્થ અને શબ્દાર્થ આટલું કરીશું। તો પ્રસ્તુત છે 30 સ્તંભની ગાથા। થુ અ વંદી અયસ્સા ऋषिगण देवगणे हिम तो देववहु हिम पयो पणमी अस्सा जस्स जगुत्तम सासण अस्सा भत्ति वसा गए पिंडी अयाहिम देववरच्छ रसा बहु आहिम सुरवर रईगुण पंडिय आहिम भासुरयम। तो पहला तो भासुरयम एटले भासुरक नामनो आ छंद छे। 3 લીટીની આ ગાથા છે। ચાલો આપણે શબ્દાર્થ જોઈએ। તો આપણે કીધું થુઅ વંદી અયસ્સા, તો થુઅ એટલે સ્તુતિ કરાયેલા અને વંદી અયસ્સા એટલે વંદન કરાયેલા। પછી કહે છે ઋષિગણ દેવગણે હિમ, ઋષિગણ એટલે ઋષિ સમુદાય અને દેવગણે હિમ એટલે દેવોના સમૂહ વડે, તો એટલે કે તે પછી દેવવહુ હિમ એટલે કે દેવવહુ હિમ એટલે દેવીઓ વડે, પયો એટલે સાવધાનપણે એટલે કે આદરપૂર્વક, પણમી અસ્સા એટલે પ્રણામ કરાયેલા। પછી બીજી લીટી છે જસ્સ એટલે મોક્ષ આપવાને શક્તિમાન, જગુત્તમ સાસણ અસ્સા, જગુત્તમ એટલે જગતને વિશે ઉત્તમ, સાસણ અસ્સા એટલે શાસન છે જેનું એવા, ભક્તિ વસાગાય પિંડી અયાહિમ એટલે ભક્તિ વસાગાય એટલે ભક્તિના વશે આવવાથી, ખૂબ જ ભક્તિ ગમતી હોય તેના વગર ચાલતું ના હોય એટલે ભક્તિથી વશ થઈને આવવાથી। પિંડી અયાહિમ એટલે એકત્રિત થયેલા, ભેગા થયેલા। આગળ શબ્દ છે દેવ વરચ્છ રસા। હવે દેવ વરચ્છ રસા એટલે શું? તો કે નર્તક વાદક શ્રેષ્ઠ દેવ, નર્તક વાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્ય કુશળ દેવાંગનાઓ વડે યુક્ત, બરાબર? નર્તક વાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્ય કુશળ દેવાંગનાઓ વડે યુક્ત, બરાબર? એટલે સરસ વગાડતા હોય, નાચી શકતા હોય તેવા સુંદર શ્રેષ્ઠ દેવો અને એવી રીતના નૃત્યમાં પણ કુશળ હોય તેવી તેમની દેવીઓ એટલે દેવાંગનાઓ વડે યુક્ત। પછી કે બહુ આહિમ એટલે બહુ ઘણા બધા। પછી સુરવર રઈગુણ પંડિય આહિમ એટલે સુરવર એટલે દેવોની સાથે શ્રેષ્ઠ, રઈગુણ એટલે રતિ ક્રીડારૂપ ગુણને વિશે, પંડિય આહિમ એટલે પંડિતા એટલે ડાહી। એટલે આપણે ખાસ આ ગાથામાં 2 શબ્દ એવા છે, એક પિંડી અયાહિમ, પિંડી અયાહિમ એટલે પિંડી અયાહિમ એટલે ભેગા થયેલા, એકત્રિત થયેલા, અને પંડિય આહિમ એટલે આપણે પંડિત જેમ કહીએ તેમ પંડિતા, પંડિય એટલે પંડિત એમ યાદ રાખવાનું, પંડિય પંડિત, પંડિય આહિમ એટલે પંડિતા। આમાં દેવીઓ વિશે વાત છે એટલે પંડિય આહિમ એટલે પંડિતા એવું કીધું, બરાબર? તો હવે આપણે આની લીટી પ્રમાણે અર્થ કરીએ। તો પહેલાં એકવાર હું આખી ગાથા બોલી જાઉં છું। 3 લીટીની ગાથા છે, પછી પહેલી લીટી, બીજી લીટી, ત્રીજી લીટી, એ 3 લીટીનો અલગ અલગ અર્થ કરીશું લીટી પ્રમાણે, પછી લીટીઓની પ્રેક્ટિસ કરીશું। તો ગાથા નંબર 30 ફરી એકવાર। થુ અ વંદી અયસ્સા ઋષિગણ દેવગણેહિમ તો દેવવહુહિમ પયો પણમ્યસ્સા જસ્સ જગુત્તમ શાસણસ્સા ભક્તિ વસાગય પિંડી અયાહિમ દેવવરચ્છ રસા બહુ આહિમ સુરવર રઈગુણ પંડિયાહિમ ભાસુરયમ। તો પહેલી લીટી થુ અ વંદી અયસ્સા ઋષિગણ દેવગણેહિમ તો દેવવહુહિમ પયો પણમ્યસ્સા। તો શું કહે છે? થુ અ વંદી અયસ્સા એટલે સ્તુતિ કરાયેલ, વંદન કરાયેલ, ઋષિગણ દેવગણેહિમ એટલે ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાય વડે, તો એટલે તે પછી દેવવહુહિમ પયો પણમ્યસ્સા તે પછી દેવીઓ વડે પણ આદરપૂર્વક પ્રણામ કરાયેલા। પછી બીજી લીટી છે જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભક્તિ વસાય પિંડી અયાહિમ, જસ્સ એટલે મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી, જેમનું જગતને વિશે ઉત્તમ છે શાસન અને ભક્તિના વશે આવીને ભેગી થયેલી, કોણ? તો કે દેવવરચ્છ રસા બહુ આહિમ સુરવર રઈગુણ પંડિયાહિમ ભાસુરયમ। તો કહે છે નર્તક વાદક શ્રેષ્ઠ દેવ અને તેમની નૃત્ય કુશળ દેવાંગનાઓ વડે ઘણા દેવોની સાથે રતિ ક્રીડારૂપ ગુણને વિશે પંડિતા।
હવે આપણે પ્રેક્ટિસ કરીશું ગાથાની. પહેલી લીટી, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા. તો આપણે આમાં 3 ચરણ કરીશું. એક કરીશું થુઓ વંદી અયસ્સાની પ્રેક્ટિસ, બીજું કરીશું ઋષિગણ દેવ ગણે હિમ એની પ્રેક્ટિસ, પછી તો દેવહુ હિમ પણયો પય ઓ પણમી અસ્સા એ ત્રીજા ચરણમાં લઈશું. બરાબર. થુઓ વંદી અયસ્સા, 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 ઋષિગણ દેવ ગણે હિમ, ઋષિગણ દેવ ગણે હિમ, ઋષિગણ દેવ ગણે હિમ તો, 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 ઋષિગણ દેવ ગણે હિમ તો. ત્રીજું ચરણ, દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા. આમાં વહુ હિમ, હી પર મીંડું છે. જેમ આપણે દેવ ગણે હિમ એમ અહીંયા દેવહુ હિમ, દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, 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 દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા. આ રીતે હવે ત્રણેય સાથે બોલીએ. થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા. તો આ પહેલી લીટીની આપણે 5 વાર પ્રેક્ટિસ કરી. હવે બીજી લીટી છે જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસાય ગયે પિંડી આયા હિમ. તો આપણે આ જ રીતે જેમ પહેલી લીટીમાં છેલ્લે પણમી અસ્સા આવ્યું હતું તો એ પ્રમાણે સગડીનો સ અને અડધો અને આખો એમ ભેગો છે એટલે સ પરથી આપણે યાદ રહેશે. બીજી લીટીમાં જસ્સ, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા. અને બીજું ચરણ ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. અહીં પણ હી પર મીંડું છે. ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. હી પછી મ બોલાવો છે. ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. હવે બંને સાથે જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. પહેલી ને બીજી લીટી સાથે 5 વાર બોલીશું. થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ, થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. ચોથી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. અને છેલ્લી વાર 5મી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવ ગણે હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા, જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસા ગયે પિંડી આયા હિમ. હવે આ ગાથાની ત્રીજી લીટી દેવ વરચ્છ રસા બહુઆઈમ સુરવર રઈ ગુણ પંડિયા હિમ ભાસુરયમ. તો આમાં આપણે બહુઆઈમ સુધીનું પહેલું ચરણ. દેવ વરચ્છ રસા બહુઆઈમ, 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 સુરવર રઈ ગુણ પંડિયા હિમ ભાસુરયમ, સુરવર રઈ ગુણ પંડિયા હિમ ભાસુરયમ, સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ. આખી સાથેલું બોલીશું. ત્રીજી લીટી દેવ વરચ્છ રસા બહુઆહિમ સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, દેવ વરચ્છ રસા બહુઆહિમ સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, દેવ વરચ્છ રસા બહુઆહિમ સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, દેવ વરચ્છ રસા બહુઆહિમ સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ, દેવ વરચ્છ રસા બહુઆહિમ સુરવર રઈ ગુણ પંડિયા અહિમ ભાસુરયમ. હવે પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય લીટી એટલે કે આખી ગાથા આપણે સાથે બોલીશું 5 વાર, એટલે આપણી આ ગાથાની પ્રેક્ટિસ પૂરી થશે. તો ચાલો
ધ્યાનથી સાંભળજો. 5 વાર. પહેલી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવગણે હિમ તો દેવ વહુ હિમ ભય ઓ પણમી અસ્સા જસ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસા ગય પિંડિયા હિમ દેવરચ્છ રસા બહુ આહિમ સુરવર રૈગુણ પંડિયા હિમ ભાસુરયમ. બીજી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવગણે હિમ તો દેવ વહુ હિમ ભય ઓ પણમી અસ્સા જસ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસા ગય પિંડી અયા હિમ દેવરચ્છ રસા બહુ આહિમ સુરવર રૈગુણ પંડિયા અહિમ ભાસુરયમ. થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવગણ હિમ તો દેવહુ હિમ પય ઓ પણમી અસ્સા જસ્સ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસા ગય પિંડી અયાહિમ દેવરચ્છ રસા બહુ આહિમ સુરવર રૈગુણ પંડિયા અહિમ ભાસુરયમ. ચોથી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવગણે હિમ તો દેવ વહુ હિમ ભય ઓ પણમી અસ્સા જસ્સ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસા ગય પિંડી અયાહિમ દેવરચ્છ રસા બહુ આહિમ સુરવર રૈગુણ પંડિયા અહિમ ભાસુરયમ. અને છેલ્લી વાર 5મી વાર થુઓ વંદી અયસ્સા ઋષિગણ દેવગણે હિમ તો દેવ વહુ હિમ ભય ઓ પણમી અસ્સા જસ્સ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસા ગય પિંડી અયાહિમ દેવરચ્છ રસા બહુ આહિમ સુરવર રૈગુણ પંડિયા અહિમ ભાસુરયમ. તો આ રીતે આપણે 30 નંબરની ગાથા અહીં પૂરી કરી. સ્ક્રીન પર જૈનિઝમ આશિષ નામની યુટ્યુબ ચેનલ દેખાઈ રહી છે, તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા અન્ય જૈન શ્રાવક શ્રાવિકાઓને પણ આ વિડીયો શેર કરો. અને જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિયુતે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.